ભારતીય અર્થતંત્ર તો આપણે પહેલો એનો પોઈન્ટ છે પ્રસ્તાવના, બીજો પોઈન્ટ છે પ્રાચીન ભારત, પણ પ્રાચીન ભારતનો કોષમાં સમાવેશ નથી. અહીંયા આપણે સ્વતંત્ર પહેલાનું ભારતનું અર્થતંત્ર કયા પ્રકારનું હતું એના વિશે ચર્ચા કરીશું. એની અંદર મુદ્દાઓ છે રેલવે, માલ પરિવહન, બેંકો, સામાજિક માળખું, ખેતી, મહેસૂલના દર, કરવેરાના ઊંચા દર, જગતના વિવિધ દરો, ઔદ્યોગિક નીતિ, આર્થિક શોષણ, હસ્તકલા કારીગરના શોષણ, મૂડીરોકાણ પ્રવાહ અને વિવિધ ઘરણાનું બોજો. આ 13 મુદ્દાઓ છે. એની ચર્ચા આપણે સ્વતંત્ર પહેલા ભારતનું અર્થતંત્ર એની ચર્ચા કરીશું. એના પછીનો જે પોઈન્ટ છે સ્વતંત્રતા પછી, ભારત આઝાદી મળી પછીનું ભારતીય અર્થતંત્ર કયા પ્રકારનું? તો કે માથાની આવક, ખેતી, ઉદ્યોગો, સેવા ક્ષેત્ર, વસ્તી, ગરીબી, બેકારી અને માનવ વિકાસ આ મુદ્દાઓ હતા. અને વિકાસમાં ભારતીય અર્થતંત્રના લક્ષણો, વિકાસમાં ભારતીય અર્થતંત્રના લક્ષણો એની અંદર આર્થિક વૃદ્ધિ, રાષ્ટ્રીય ભવિષ્યમાં ફાળો, માથાદીઠ આવક, રોજગારીનું સ્તર, એમાં પ્રાથમિક ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો સમાવેશ કરવામાં આવે છે. પાયાની સુવિધાઓમાં વૃદ્ધિ, એની અંદર સિંચાઈની સગવડ, તે ઉપરાંત શિક્ષણની સુવિધા, વીજળીની સુવિધા, રોડ રસ્તાની સુવિધા અને રેલવેની સુવિધા. ટૂંકમાં આ ચેપ્ટરની આટલા મુદ્દાઓની આપણે ચર્ચા કરવાની છે. તો આપણે જોઈએ છે પ્રસ્તાવના, ભારત દેશ છે, ભારત છે એ વિશ્વમાં સાંસ્કૃતિક ભવ્યતા ધરાવતો દેશ છે. સાંસ્કૃતિક ભવ્યતા ધરાવતો દેશ છે. જે તેની વિશેષતા લાક્ષણિકતા આપણા દેશની રહેલી છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા એ ભારતની છે, જેમાં જાતિ, ધર્મ, વિવિધ ભાષા, સંસ્કૃતિ વગેરે વિવિધ એકતાના દર્શન ભારતીય સંસ્કૃતિમાં જોવા મળે છે. ભારત દેશનું નામ મહાભારતની અંદર પુરાણોના આદિ પર્વમાં થયેલું હોવાનો ઉલ્લેખ છે. એમાં રાજા દુષ્યંત અને રાણી શંકુતલાનો પુત્ર રાજા ભરતના નામ પરથી રાખવામાં આવ્યો. ભારત દેશ યાની કે ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રમાં સક્ષમ હોવાને કારણે ધનવાન દેશ તરીકે હતો, જેથી ભારત દેશને ભૂતકાળમાં સોને કી ચિડિયાના નામે ઓળખાતો આપણો દેશ હતો. આપણો દેશ કયા નામે ઓળખાતો? ધનવાન દેશ હોવાથી સોને કી ચિડિયા તરીકે આપણો દેશ વિશ્વમાં ઓળખાતો હતો. ભારતની આ સમૃદ્ધિથી આકર્ષાઈ ભારતમાં ઘણા આક્રમણો થયા, ઘણી ધન સંપત્તિ લૂંટી ધીમે ધીમે ભારત પર સત્તા હાંસલ કરી. વર્ષ 1526 થી 1858 એટલે કે 16મી સદીની શરૂઆતથી 19મી સદીના મધ્ય સુધીના મુઘલ સામ્રાજ્યનું શાસન પૂર્ણ અથવા આંશિકપણે પણ દેશ પર ચાલુ રહ્યું. આ ઉપરાંત ભારતમાં વેપાર વચ્ચે આવેલા ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ અને અંગ્રેજો જેવા વિદેશી પેઢીઓ અંગ્રેજોએ 1757 થી 1947 સુધી ભારત પર પોતાનું આધિપત્ય સ્થાપ્યું, એટલે કે શાસન જમાવ્યું. 1757 થી 1858 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો હતો. 1757 થી 1858 જે ઈસ્ટ ઇન્ડિયા કંપની અંગ્રેજોની એનો સમયગાળો. 1858 થી 1947 સમયનો ગાળા બ્રિટિશ શાસનનો સમયગાળો ભારતમાં ઓળખાય છે. એટલે કે ભારતની અંદર બ્રિટિશ શાસન એટલે કે અંગ્રેજોએ 190 વર્ષ સુધી ભારતની અંદર આધિપત્ય શાસન કર્યું. અંગ્રેજોએ ભારત દેશ પર 18મી સદીના મધ્ય કે 20મી સદીના મધ્ય સુધી પોતાનું સામ્રાજ્ય આંશિક અથવા તો પૂર્ણપણે ચલાવ્યું. 15મી ઓગસ્ટ
1947 ભારત સ્વતંત્ર દેશ તરીકે પ્રસ્થાપિત થયો. હવે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ છે સ્વાતંત્ર્ય પહેલાનું ભારતનું અર્થતંત્ર ક્યાં પ્રકારનું હતું. અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે ભારતીય ખેતી, ઉદ્યોગ અને વેપાર રાહુજલાલે આપણે ભોગવતા હતા. અંગ્રેજો જ્યારે ભારતમાં આવે ત્યારે ભારત દેશ સમૃદ્ધ હતો. ખેતી, ઉદ્યોગો અને વેપાર ક્ષેત્ર. ભારતનું નામ વિશ્વ વિખ્યાત છે. ભારતમાં સુતરાઉ કાપડ, મલમલ કાપડ, તાંબા પિત્તળના વાસણો, ગરમ કપડાં, મરી મસાલા, તેજાના, લોખંડના ઓજારો વગેરેની વિશ્વના બજારોમાં માંગ હતી. ભારતના ગ્રામ્ય વિસ્તારો સુખી અને સંપન્નતા સાથે સ્વાવલંબી હતા. સ્વાવલંબી એટલે બીજા પર આધાર રાખનાર નહીં, એને સ્વાવલંબી કહેવામાં આવે. જે જરૂરિયાત હોય પોતાની એ જરૂરિયાત પોતે જ ચીજ વસ્તુ બનાવી આપણા દેશમાં બનતી અને એ જ ઉપયોગ લેવાતો. ગૃહ ઉદ્યોગો અને નાના ઉદ્યોગો, નાના પાયાના ઉદ્યોગોનો વ્યવસ્થિત વિકાસ થયો હતો. ગૃહ ઉદ્યોગ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ ખૂબ જ સારી રીતે થયો હતો. ભારતના વેપારમાં એ સમય વિકાસની પ્રાધાન્યતા ધરાવતી હતી. ભારતમાં એક સુવર્ણકાળ હતો. શું છે એ સુવર્ણકાળ હતો, જેને કારણે વિદેશી પ્રજાનું ભારત પ્રત્યે આકર્ષણ વધ્યું અને પ્રથમવાર વેપાર હતો તેઓનું ભારતમાં આગમન થયું. ભારતમાં આવેલા વિદેશી પ્રજામાં ફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝ અને અંગ્રેજો વગેરે હતા. શરૂઆતમાં તેઓ માત્ર વેપાર પર જ ધ્યાન આપતા હતા. શરૂઆતમાં આવ્યા આપણા વિદેશી પ્રજાઓ જેમ કે ડચ, પોર્ટુગીઝ, ફ્રેન્ચો અને અંગ્રેજો પોતે વેપાર ઉપર જ ધ્યાન આપતા હતા. પરંતુ સમય જતાં આ વિદેશી પ્રજાઓ વચ્ચે ઘર્ષણ વધ્યું અને તેને કારણે પોતાની તાકાત પ્રદર્શન કરવા સૈન્યનો ઉપયોગ થવા લાગ્યો. જે રીતે અંગ્રેજ સૈન્ય વધુ શિસ્તના આગ્રહી હોવાથી તેમણે ઇંગ્લેન્ડને રાજકીય સાથ મળતા તેઓએ ધીરે ધીરે ભારતમાં સત્તા હાંસલ કરવાનો પ્રયાણ કર્યો. આમ ભારતની અંદર વર્ષ 1757 થી 1947 સુધી ભારતને અંગ્રેજ અને બ્રિટિશ શાસનનો ભોગ આપણે બનવું પડ્યું. કઈ સાલમાં 1757 થી 1947 સુધી બ્રિટિશ શાસન દરમિયાન ભારતને ઓછા પ્રમાણમાં સારા પરિણામો અને વધુ પ્રમાણમાં ખરાબ પરિણામોનો સામનો કરવો પડ્યો. જે રીતે મુજબ આપણે તે મુદ્દાઓ તેની ચર્ચા કરીશું. પહેલું છે રેલવે. બ્રિટિશ શાસન દરમિયાન ભારતને મળેલો રેલવે લાભ આપનારી વ્યવસ્થા. ભારતના વાહન વ્યવહારને ઝડપી અને સુલભ બનાવવા માટે રેલવે ખૂબ સુંદર ભાગ ભજવ્યો. રેલવેની શરૂઆત 16મી એપ્રિલ 1853ના રોજ ગોરીબંદર, આજનું જે મુંબઈ સીએસટી છે, ને થાણા મુંબઈથી થાણા સુધીનો પ્રથમ રૂટની શરૂઆત થઈ 1853માં. જે 1947 સુધી 53,000 કિમી લંબાઈ ધરાવતો હતી, જે 68 લાખ પ્રવાસીઓને લાભ આપનારી ખાનગી સંસ્થા હતી. બીજું છે માર્ગ પરિવહન. માર્ગ પરિવહનની અંદર અંગ્રેજ શાસન દરમિયાન 1855માં જાહેર બાંધકામ PWD ની રચના કરવામાં આવી હતી. ભારતમાં રોડ રસ્તાનું બાંધકામની જવાબદારી બ્રિટિશ શાસને ઉપાડી. 19મી સદીના અંત સુધીમાં કુલ 2,78,420 કિમી રસ્તા હતા. તે વધીને 1943 સુધીમાં રસ્તાની લંબાઈ 4,47,105 કિમી થઈ હતી. જે પૈકી 32% પાકા રસ્તા અને 68% કાચા રસ્તા હતા. બેંકો. વર્ષ 1770માં ખાનગી ક્ષેત્રમાં બેંકની શરૂઆત થઈ. 1770માં
ખાનગી બેંકોની શરૂઆત થઈ તે જે 1946 700 સુધીમાં 700થી વધુ બેંકો વિકાસમાં 1953માં ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ આરબીઆઈ એ નોંધનીય બાબત હતી. સામાજિક માળખું કયા પ્રકારનું ભારતીય અંગ્રેજ શાસન દરમિયાન અન્ય ગણનાપાત્ર કાર્યોમાં બાળકીને દૂધથી કરવાનો વિવાદ નાબૂદ કરવામાં અને વિધારાનો નાશ કરવામાં અને સતી પ્રથાનો વિવાદ રોકવામાં આ ભારતીયોને આપેલો સાથ સહકાર ગણનાપાત્ર ગણવામાં આવે છે. ખેતી એના પછીનો જે મુદ્દો છે પાંચમો. અંગ્રેજ શાસન દરમિયાન ભારતીય ખેડૂતો પાસેથી ઊંચા દરે લેવાતા જમીન મહેસૂલ જમીનદાર પ્રોત્સાહન ખેડે તેની ખેડ હકને સુરક્ષા અને સલામતી ન આપવી વગેરે અને ખેડૂતોને ભારે શોષણ થયું. ખેડૂતોનું ભારે શોષણ થયું. તેથી ભારતીય ખેડૂતો ગરીબ બન્યા. કેટલાક ખેડૂતો છે એ ખેતમજૂર બન્યા. આ ઉપરાંત ખેતીના સ્વાર્થ માટે ઉપયોગ શરૂ કરવામાં આવ્યો, જેનો લાભ ખેડૂતોને ખૂબ નુકસાન થયું. અંતે બ્રિટિશ શાસનને કારણે ખેતી અને ખેડૂત બંને પાયમાલ બન્યા. આ ઉપરાંત બ્રિટનની ઔદ્યોગિક ક્રાંતિ બાદ કાપડ ઉદ્યોગ કળીની જરૂરિયાત વધારો થયો અને બ્રિટિશ સરકારે કળીનું ઉત્પાદન અને વિકાસ વધે તેવા પ્રયત્ન કર્યા, પરંતુ કળીનું ઉત્પાદન કરનાર ખેડૂતોને વાવેતર માટે ધિરાણ અપાતું ન હતું. જો પાક નિષ્ફળ થાય તો ધિરાણ ભરાય ન કરી શકવાથી ખેડૂતો દેવાદાર બની ગયા. આમ ખેડૂતો છે એ ભારતના બે હાલ થયા. મહેસૂલી લાભ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વિભિન્ન રાજાઓ પાસેથી મહેસૂલ ઉઘરાવવાની સત્તા મેળવીને ભારતના જમીન માલિકો પાસેથી ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાનો પરવાનો મેળવ્યો. જે જમીનદારો પાસે હતો, બ્રિટિશ સરકાર દ્વારા ખેડૂતની ખેતીની આવકનો અડધો ભાગ જેટલા ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાની નીતિ ઘડવામાં આવી હતી. આમ આ ઉપરાંત મહેસૂલ ઉઘરાવવામાં બ્રિટિશ સરકાર જુલ્મી હતી. ખેડૂતોને દંડ કરતી, મિલકતો જપ્ત કરતી અથવા તો ખેડાણ હેતુથી આપેલ જમીન પાછી લેતી હતી. આમ મનુષ્ય નીતિથી ભારતીય ખેતી પારાવાર નુકસાન થયું. કરવેરાના ઊંચા એના પછીનું પોઈન્ટ છે. બ્રિટિશ શાસન દરમિયાન કરવેરાની આવક અંગે દાદાભાઈ નવરોજીની ગણતરી મુજબ 1870 ઊંચા આવકવાળા બ્રિટનમાં કરવેરા દ્વારા રાષ્ટ્રીય આવકના 8% જેટલો હિસ્સો આપતા હતા, જ્યારે બ્રિટિશ સરકાર ભારતના નીચા આવકવાળા પાસેથી 15% જેટલો રાષ્ટ્રીય આવકનો હિસ્સો કરવેરા રૂપે ઉઘરાવતી હતી. મીઠા પરનો કરવેરો ભારતમાં મીઠું દરિયાકાંઠે અને રણ પ્રદેશમાં સરળતાથી મળતું હતું. તેમ છતાં બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડની જહાજ દ્વારા મીઠું ભારતમાં લાવતી હતી અને તે ભારતમાં વેચતી હતી. જ્યારે ભારતમાં પાકેલા મીઠા પર ઊંચા કરવેરા લેવાતું, જેથી એક તરફ બ્રિટિશ શાસનના કરવેરાની આવક થાય અને બીજી તરફ ભારતીયમાં મીઠું મોંઘું હોવાથી કે તે ઓછું વેચાય. આથી બ્રિટનને એનો લાભ મળે. આથી ગાંધીજીએ દાંડીકૂચ કરીને સવિનય મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો. જકાતના વિવિધ દરો. જકાતના આયાત અને નિકાસમાં થતી વસ્તુ પર કરવેરા નાખવામાં આવે છે. આયાત અને નિકાસમાં થતી વસ્તુ પર જે કરવેરા નાખવામાં આવે છે એ જકાત કહેવામાં આવે છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુગલ બાદશાહ પાસેથી 1716માં સનદ એટલે કે પરવાનગી મેળવીને તે પ્રદેશ પર જકાતોની માફી મેળવી હતી. જેનાથી ભારતીય વેપારીઓ વિવિધ પ્રદેશની જકાત ભરવી પડતી હતી. દાખલા તરીકે ભારતના સુતરા કાપડની નિકાસમાં 15% જકાત અને બ્રિટનથી આવતા સુતરા કાપડ પર માત્ર 2.5%.
જકાત નાખવામાં આવતી હતી. આ ભેદભાવ કરી જકાત મુક્ત ભારતના સૂત્રા કાપડ ઉદ્યોગને બરબાદ કર્યો. આમ આવી રીતે સમગ્ર ભારતીય ઉદ્યોગોની પડતી થઈ. ઉદ્યોગ નીતિ બ્રિટનમાં 1750 1830 સુધીના સમયગાળા દરમિયાન ઔદ્યોગિક ક્રાંતિ થઈ. તે સમયગાળા દરમિયાન બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં સત્તા સ્થાપિત કરવાની શરૂઆત કરી દીધી. ત્યારબાદ 1858 સુધીમાં દેશનો ઘણો ભાગ અંગ્રેજ શાસન હેઠળ આવી ગયો હતો, જેને બ્રિટિશ શાસન હેઠળ ભારતીય વિસ્તારમાં બ્રિટિશ સરકારે બ્રિટિશ ઉત્પાદિત વસ્તુઓને વધુ વેચાય, પોતાના દેશની વધુ વેચાય ઇંગ્લેન્ડને ભારતની અંદર એવી રીતે એને અપનાવ્યું, જેથી ભારતીય ઉદ્યોગો નિરુત્સાહી બન્યા. શાસકોને નિરુત્સાહી બન્યા અને વિકાસનો માર્ગ આગળ વધવાને બદલે યાની કે પડતી છે. જેથી ભારત ઉદ્યોગ પડી ભાંગ્યો અને શ્રમિકો એ શ્રમિકોની બેકારી વધી, જે તેમને ફરી ખેતી તરફ વળવામાં મજબૂર યાને કારણભૂત બન્યા, જેથી શ્રમિકોની ખેતી પર ભારણ વધ્યું. આર્થિક શોષણ આપણે જે બ્રિટિશ શાસન દરમિયાન બ્રિટિશ અર્થતંત્રને સુદૃઢ કરવા આશરે ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ સરકારથી એવી વિરુદ્ધતા અપનાવવામાં આવી કે જે માત્ર બ્રિટિશ અર્થતંત્રને અંગ્રેજોને જ લાભ મળે. તો ખાસ કરીને એવો વેપાર નીતિઓ અપનાવી જેને દ્વારા ભારતીય સાધનોનો મહત્તમ ઉપયોગ કરવા અને બ્રિટિશ ઉદ્યોગોનો વિકાસ થાય. આપણા સાધનો અને સૌથી લાભ મળે થાય બ્રિટિશરો. આ ઉપરાંત ખેતી નીતિ અને ઔદ્યોગિક નીતિ પણ બ્રિટનનો વિકાસને પ્રોત્સાહન હક રૂપે હતી. જેમ કે ભારતમાં ઉદ્યોગો જરૂરી કાચો માલ મળી રહે એ રીતે ભારતીય ખેતીનું વેપારીકરણ કરવામાં આવ્યું, જેથી બ્રિટિશ અર્થતંત્રને અનુકૂળ વસ્તુઓ અને સેવાઓ મળી રહે. હસ્તકલા કારીગરીનું શોષણ વિવિધ વસ્તુઓનું વેચાણ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારે આવક ઊભી કરવા ઈચ્છતી હતી, જેથી તેણે આંતરિક વેપારમાં ઇજારાનો લાભ લઈ હસ્તકલા કારીગરો પાસેથી બજાર કિંમત કરતાં 15 થી 40% ઓછી કિંમતે વસ્તુ ખરીદી લેતા, અને જો કારીગર પોતાની વસ્તુ બીજા દ્વારા આપવા આનાકાની કરે તો તેઓ પર અંગ્રેજ દ્વારા શારીરિક જુલ્મ કરવામાં આવતો હતો. મૂડીરોકાણનો પ્રભાવ બ્રિટિશ શાસન દ્વારા ભારતની અને બ્રિટનની જે મૂડીરોકાણ કરવામાં આવ્યું તેની દિશા પશ્ચિમ તરફ અને ભારત વિરોધી રાખવામાં આવી. એટલે કે આ મૂડીરોકાણથી ભારત પર અંગ્રેજોનું સામ્રાજ્ય કાયમ રહે અને બ્રિટિશ અર્થતંત્રને તેનો સંગ્રહ વધુ લાભ મળે તેવું આ પ્રયોજન કરવામાં આવ્યું. દાખલા તરીકે રસ્તા અને રેલવે પાછળ મૂડીરોકાણ. આ મૂડીરોકાણ પાછળનો મુખ્ય હેતુ યાની કે બ્રિટનમાં કાચા માલની આયાતની અને ભારતમાં તૈયાર વસ્તુની નિકાસ લશ્કરની હેરફેર અનુકૂળ રહે તેવા રસ્તા અને રેલવે રૂટ તૈયાર કરવામાં આવતો. તદુપરાંત રેલવે માટેનો ઉચ્ચ તજજ્ઞો અધિકારીઓ બ્રિટનથી ગુજરાત ભારતમાં લાવવામાં આવ્યા. બ્રિટિશ શાસન દ્વારા શિક્ષણ પાછળનું મૂડીરોકાણ કરી બ્રિટિશ સરકારને અનુકૂળ એવા કાર્યક્રમો મળી રહે તેવું શિક્ષણ આપતું મૂડીરોકાણ ખર્ચ કરવામાં આવ્યું. આ તમામ મૂડીરોકાણ ખર્ચને ઊંચા વ્યાજ લઈને બ્રિટનમાંથી મૂડી લાગુ કરવામાં આવ્યું અને તેનો સમગ્ર ભાગ ભારતમાંથી રાખવામાં આવ્યો. વિવિધ ગણનાનો ભાવ છે કે ભારત બ્રિટિશ હુકુમત અને વહીવટ પર ચાર્જ પણ ચૂકવવો પડતો હતો. હોમ ચાર્જીસ એટલે કે ભાડા તરીકે ઓળખાતા હોમ ચાર્જીસ. ભારતે બ્રિટિશમાં આવી કેટલી ચૂકવણી કરવી પડતી હતી, જેમ કે બ્રિટિશ અધિકારીઓ પગારો, પેન્શન, ભથ્થા, લશ્કરી ખર્ચ જેવા પર વ્યાજની ચૂકવણી વગેરેનો સમાવેશ થતો હતો, જેના આધારે બનતું બજેટ બ્રિટનમાં રજૂ થતું હતું.
1924 થી 25 વર્ષમાં 300 લાખ પાઉન્ડ જેવી રકમ ચૂકવવી પડી હતી, જે 1945 થી માં 1350 લાખ પાઉન્ડ થવા પામ્યું. આવી નિશ્ચિત ચૂકવણીના દરે ભારત એ ગરીબ અને ભારતનો ભોગે એટલું ધનવાન બની રહ્યું હતું. 15મી ઓગસ્ટ અંતે 15મી ઓગસ્ટ 1947 ના રોજ અંગ્રેજો જ્યારે ભારત છોડીને ગયા ત્યારે ભારતના ખેતી, ઉદ્યોગ અને વેપાર વગેરે ભારે કંગાળ સ્થિતિ થવા પામી હતી. લગભગ 150 વર્ષના ગાળામાં માથાની આવક ઘટવા પામી હતી અને ભારતીય અર્થતંત્ર જે ઇંગ્લેન્ડ કરતાં સમૃદ્ધ હતું તે બ્રિટિશ શાસન શોષણને કારણે ઇંગ્લેન્ડની સંસ્થાની ખૂબ ગરીબ ભારત દેશ બન્યો હતો. આપણે જે ચર્ચા કરી એ ભારતની સ્વતંત્રતા પહેલાંની આપણે ચર્ચા કરી. હવે આવતા નેક્સ્ટ વીકની અંદર પછીના વીકમાં આપણે જે ચર્ચા કરશું એ છે સ્વાતંત્ર્ય પછીનું ભારતનું અર્થતંત્ર. એની આપણે મુદ્દા વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો એક અભ્યાસ કરજો, સુંદર મજાનો સરસ 7મા ચેપ્ટરનો ભારતીય અર્થતંત્ર વિશે જઈશું.